વડોદરા શહેરમાં મેલડી માતાના મંદિરે આજના દર્શન અને ફૂલોના શણગાર માંડવીની માં મેલડી રવિવાર ગુરુ પૂનમ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં માંડવી નીચે આવેલ મેલડી માતાના મંદિરે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો। આજે રવિવાર નિમિત્તે મોટી સંખ્યામાં માઈ ભક્તો ખુલ્લા પગે ચાલીને માના દર્શન કરવા માટે આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે। આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા અને મંદિર પ્રશાસન દ્વારા માઈ ભક્તોને અડચણ ન ઊભી થાય તેવી અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। आगे बढ़ो चलो बड़े मजा आगे આજે રવિવાર છે, બહુ મહત્વનો દિવસ ગણવામાં આવે છે। 4 દરવાજ છે, મેલડી માતાનું મંદિર આવેલું છે, ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે। જેવી જેવી ભક્તો બાધા રાખે છે એવી માતા પૂરી કરે છે ને 40-50 કિલોમીટરથી દૂર દૂરથી આવતા હોય છે। જેવી જેવી વગર ચંપલે આવતા હોય, જેવી બાધા રાખે એવી માતા પૂરી કરે છે। દર રવિવારે મંદિરની તરફથી કંઈ ને કંઈ પ્રસાદીમાં રાખવામાં આવે છે। 2,500 થી 3,000 માણસ જમે છે ને અમે ભક્તોને કહે દર રવિવારે પ્રસાદીનો લાભ લઈને જાય ને આજે પૂનમ કહેવામાં આવે છે। રવિવારના દિવસે બહુ મહત્ત્વની પૂનમ કહેવામાં આવે છે, ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે ને આજે ભોજન સવારમાં અપવાસનું ફરાળી રાખવામાં આવેલું છે ને ભાવિ ભક્તોને અમે કહીએ છીએ તમારો સાથ સહકાર આપો ને અમને હિંમત આલો ને દર રવિવારે દરરોજ 10:30 મંદિર બંધ થઈ જવામાં આવશે એવી અમે પ્રાર્થના કરીએ મેલડી પરિવાર તરફથી। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।